અચાનક કમરમાં ખૂબ જ દુખાવો થાય છે અને કમરનો આ દુખાવો પેટ અને પ્રાઇવેટ ભાગ સુધી પ્રસરે છે. ના બેસવાથી કે ના સૂવાથી કે ના ઊભા રહેવાથી કોઈ પણ પોઝિશન બદલવાથી આ દુખાવામાં રાહત મળતી નથી અને આ દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે જેના કારણે દર્દી તરફડિયા મારે છે. દર્દીને લાગે છે કે આ દુખાવો સહન કરવો એના કરતાં તો મરી જવું વધારે સારું. એટલે કહેવાનો મતલબ છે કે આ દુખાવો અસહ્ય હોય છે. એનું જે પેઇન છે એ પેશન્ટને હચમચાવી મૂકે છે. વેલકમ ટુ હોમિયો શક્તિ. આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. માય સેલ્ફ ડોક્ટર મિત્તલ પટેલ. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ રિનાલ સ્ટોન એટલે કે પથરી વિશે. તો પથરી કેવી રીતે બને છે, પથરી કેટલા ટાઈપની હોય, પથરીના કોમન સિમ્પટમ્સ શું હોય, પથરીને જો ટ્રીટ કરવામાં ના આવે તો એના કેવા કોમ્પ્લિકેશન થઈ શકે છે અને સાથે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ, આ બધી જ વસ્તુઓની આજે આપણે ડિસ્કશન કરવાના છીએ આ એપિસોડમાં. તો સૌથી પહેલા સમજીએ કે પથરી બને છે કેવી રીતે. આપણે દરરોજ પાણીને ફિલ્ટર કરીને પીએ છીએ. સેમ આપણી બોડીમાં પણ એક બ્લડ ફિલ્ટર કરવા માટેનું મશીન છે અને એનું નામ છે કિડની. આ કિડની બ્લડમાં રહેલા ટોક્સિનને યુરિન થ્રુ બોડીની બહાર કાઢે છે. પણ જ્યારે યુરિનમાં વધારે પડતા મિનરલ્સ અને સોલ્ટ જમા થાય છે ત્યારે યુરિન ગાઢું બને છે એટલે કે ઠીક થાય છે અને આ મિનરલ અને સોલ્ટના ક્રિસ્ટલ બને છે અને આ નાના નાના ક્રિસ્ટલ ભેગા થઈને બને છે રિનાલ સ્ટોન. અને આ પથરીની સાઈઝ રેતીના કણથી લઈને ગોલ્ફના બોલ જેટલી પણ હોઈ શકે છે. હવે જોઈએ કે પથરી કેટલા પ્રકારની હોય છે. ઘણી વખતે પથરીના પ્રકાર પ્રમાણે પણ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો પથરીના મુખ્યત્વે 4 પ્રકારની જોવા મળે છે. પહેલી છે કેલ્શિયમ અને ઓક્ઝેલેટની, કે જે બહુ કોમન છે અને મોટા ભાગના લોકોમાં જ્યારે રિનાલ સ્ટોન કે પથરી થાય છે ને ત્યારે આ પથરી મોટા ભાગે કેલ્શિયમ કે ઓક્ઝેલેટની હોય છે. સેકન્ડ ઇઝ યુરિક એસિડ, કે જે હાઈ પ્રોટીન ડાયટ અથવા તો પ્રોટીન સપ્લિમેન્ટનો વધારે પડતો ઉપયોગ કરવાના કારણે થાય છે. ત્રીજા નંબરે છે સ્ટુવાઇટ સ્ટોન. જે લોકોને વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે એવા લોકોમાં આ પથરી થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. અને લાસ્ટ જે છે એ બહુ જ રેર કેસમાં જોવા મળે છે એ છે સિસ્ટીન સ્ટોન, કે જે જીનેટિક ડિસઓર્ડરમાં મોટા ભાગે થતી જોવા મળે છે. નાની પથરી વધારે પાણી પીવાથી પાણીની સાથે બહાર નીકળી જાય છે, પણ જો પથરી મોટી હોય તો એ યુરેટરમાં ફસાઈ જાય છે અને એના કારણે પેશન્ટને સિવિયર પેઇન ફીલ થાય છે. તો પથરી બધા જ માણસોને થતી નથી, પણ કેટલાક માણસોમાં થતી જોવા મળે છે અને કેટલાક માણસોમાં તો એ વારંવાર થતી જોવા મળે છે, એટલે કે પથરીની ટેન્ડન્સી હોય છે. તો હવે જોઈએ કે પથરી કેવી રીતે થાય છે. સૌથી પહેલા તો વોટર ઇન્ટેક્ટ, એટલે કે તમે દિવસ દરમિયાન શરીરને જોઈએ છે એના કરતાં ઓછું પાણી પીવો છો, કારણ કે પરસેવા થ્રુ, યુરિન થ્રુ શરીરમાંથી પાણી બહાર નીકળતું રહે છે. એટલે દિવસમાં કમસે કમ 3 થી લઈને 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, જંક ઓર ફાસ્ટ ફૂડ, વધારે પડતા મીઠાવાળું ફૂડ, એનિમલ પ્રોટીનવાળું ફૂડ, ઓબેસિટી, હેરિડિટરી, વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, આ બધા કારણોને લીધે પથરી એટલે કે રિનાલ સ્ટોન થતું જોવા મળે છે. હવે પથરીના દુખાવાને બીજા દુખાવા કરતાં કેવી રીતે અલગ કરવો, અથવા તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણને પથરીનો દુખાવો છે કે નહીં. તો પથરીના કોમન સિમ્પટમ્સ જોઈએ. બેકમાં અચાનક દુખાવો થવો અને આ દુખાવો પેટના નીચેના ભાગ સુધી પ્રસરતો જોવા મળે છે. સાથે ઉલટી ઉપકા થવા, પેશાબમાં ખૂબ જ બળતરા થવી, પેશાબ કરવામાં ખૂબ જ તકલીફ પડવી, વારંવાર પેશાબ કરવા જવાની ઈચ્છા થવી અને ઘણા કેસીસમાં પેશાબ જે છે એટલે કે યુરિન જે છે એ ગુલાબી અથવા તો લાલ કલરનું જોવા મળે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, દુખાવો એટલો બધો સિવિયર હોય છે કે પેશન્ટથી સહન થતો નથી. પણ ખાસ યાદ રાખો કે પથરીના દુખાવા સાથે તમને તાવ આવે છે અને સાથે તમારો પેશાબ જો બંધ થઈ ગયો છે તો એવા કેસીસમાં તરત જ ડૉક્ટરનું કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે.
ઘણા કેસીસમાં પેશન્ટ આ દુખાવાને ઇગ્નોર કરે છે, પણ જો એને વારંવાર ઇગ્નોર કરવામાં આવે તો એના કારણે કિડની ડેમેજ થઈ શકે છે, કિડની ઉપર સોજો આવી શકે છે, કિડનીમાં ઇન્ફેક્શન થઈ શકે છે અને પેશાબ પણ બંધ થઈ શકે છે. હોમિયોપેથિક ટ્રીટમેન્ટ પથરીની સાઇઝ પ્રમાણે નથી કરવામાં આવતી, પણ એ પેશન્ટના સિમ્ટમ્સના આધારે કરવામાં આવે છે. પેશાબ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે, પેશાબ કરતી વખતે બળતરા થાય છે, અચાનક દુખાવો બેકથી લઈને પેટના નીચેના ભાગ સુધી પ્રસરતો જોવા મળે છે અને તમારો પેશાબ ગુલાબી કે લાલ રંગનો આવે છે, તો એવા કેસીસમાં બર્બેરીસ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. અને આવા કેસીસમાં બર્બેરીસનું મધર ટિંચર સવાર સાંજ અડધા કપ પાણીમાં 15 થી 20 ટીપા લેવામાં આવે તો એ પથરીના કેસીસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. લાઇકોપોડિયમ કે જો રાઈટ સાઇડ રિનાલ સ્ટોન હોય, તમારું પેઇન જે છે એ સાંજના 4 થી લઈને 8 વાગ્યા સુધીમાં ખૂબ જ વધારે જોવા મળતું હોય, સાથે તમને ગેસ અને એબ્ડોમેનમાં હેવીનેસ ફીલ થતી હોય, તો આવા કેસીસમાં લાઇકોપોડિયમ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. જો યુરિન પાસ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે અને યુરિનનું છેલ્લું ડ્રોપ જ્યારે પાસ કરતા હોય ત્યારે તો જાણે મોઢામાંથી ચીસ નીકળી જાય એવો અસહ્ય દુખાવો થાય, સાથે સફેદ રેતીના કણ યુરિનમાં પાસ થતા હોય, તો આવા કેસીસમાં સારસાપરીલા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેડિસિન હાઇડ્રેન્જિયા. ઘણા પેશન્ટના મોઢે તમે સાંભળ્યું હશે કે સાહેબ 6 મહિના પહેલા જ રિનાલ સ્ટોનનું કે પથરીનું ઓપરેશન કરાયું હતું અને 6 મહિનામાં ફરી પાછી પથરી થઈ ગઈ, અને આવું તો 4-5 વખત થયું. એટલે કે વારંવાર તમારા કિડનીમાં સ્ટોન બને છે કે તમને પથરી ફોર્મ થવાની ટેન્ડન્સી છે, તો આવા કેસીસમાં હાઇડ્રેન્જિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે અને એ સ્ટોન કટર તરીકે ઓળખાય છે. ત્યારે વારંવાર તમારી કિડનીમાં પથરી બને છે, સાથે તમને અસહ્ય દુખાવો થાય છે, તો આવા કેસીસમાં હાઇડ્રેન્જિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. તો રિનાલ સ્ટોનથી ગભરાવાની જરૂર નથી, પણ રિનાલ સ્ટોન હોય તો એવા ફૂડ એવોઇડ કરો કે જેમાં કેલ્શિયમ, ઓક્ઝેલેટ, સાથે સાથે યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય. દિવસ દરમિયાન શરીરને જોઈએ છે એટલી માત્રામાં પાણી પીવો. વધારે પડતા મીઠાવાળા ખોરાકને એવોઇડ કરો. જંક ફૂડ કે પ્રોસેસ ફૂડને પણ એવોઇડ કરો. દિવસ દરમિયાન થોડું વોક કરો. એક્સેસિવ રેડ મીટ ખાવાનું એવોઇડ કરો. જો એક નાનકડો સ્ટોન પણ તમારી કિડનીમાં થાય છે તો તમને અસહ્ય ઇન્ટોલરેબલ પેઇન કરી શકે છે, અને સમયસર જો એની ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એના ઘણા બધા ગંભીર પરિણામો પણ સર્જાઈ શકે છે. ગુજરાતીમાં કહેવત છે, પાણી પહેલા પાળ બાંધો, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પથરી થાય અને પછી એના માટે ઉપાયો કરવા, એના કરતા તો પથરી ના થાય એના માટે યોગ્ય પગલાં લેવા ખૂબ જ સમજદારી છે. ફરી મળીશું એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે. થેન્ક યુ.